સ્મૃતિ અને પલાશના પીઠીના વાયરલ તસવીરો અને ત્યારબાદ તેમના લગ્ન એ પોસ્ટપોન થયા છે તેવી ખબર. સ્મૃતિના પપ્પા અને પલાશ બંને હોસ્પિટલમાં દાખલ છે તેવી ન્યૂઝ અને અત્યારની હાલની લેટેસ્ટ વાયરલ સોશિયલ મીડિયા પર ખબર એ છે કે પલાશે સ્મૃતિને ચીટ કરી છે. જાણીએ મારી સાથે કે એકચ્યુઅલ વાત શું છે. નમસ્તે, હું છું ચાંદની. પ્રી વેડિંગ સંગીતની ગ્લેમરસ તસવીરો વાયરલ થઈ લોકોએ ખૂબ વધાવ્યા. તેમણે પણ અચાનક જ સ્મૃતિના પિતા શ્રીનિવાસ મંદનાએ હાર્ટ એટેક આવ્યો અને તેઓ હોસ્પિટલમાં ભરતી થયા છે તેવા ન્યૂઝ વાયરલ થઈ ગયા. બાદમાં પલાશની બેન ગાયિકા પલક મુચ્છડે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી કે શાદી અનિશ્ચિત કાળ માટે પોસ્ટપોન કરવામાં આવી છે, પણ દાળમાં કંઈક કાળું છે એવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આજે વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં એક મહિલા, જેને કોરિયોગ્રાફર કહેવામાં આવે છે, તે દાવો કરી રહી છે કે પલાશે તેમની સાથે ફ્લર્ટી ચેટ કરી છે. તું કેટલી હોટ છે, લોંગ ડિસ્ટન્સમાં બહુ જ ડિફિકલ્ટી છે, આવા મેસેજીસમાં પલાશ સ્મૃતિ વિશે ખુલ્લેઆમ બોલે છે, પણ તેમના પ્રેમ વિશે જવાબ આપતા ટાળે છે. રેડિટ અને એક્સ પર આ સ્ક્રીનશોટ્સ વાયરલ થયા છે અને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ લગ્નના એક દિવસ પહેલાના જ છે. સ્મૃતિના ઇન્સ્ટાગ્રામ પરથી તમામ વેડિંગ પોસ્ટ ડિલીટ થઈ ગઈ છે અને તેના પ્રપોઝલના વિડીયો સહિત. જેમીમા રોડ્રિગ્ઝે પણ તેમની એન્ગેજમેન્ટની રીલ ડિલીટ કરી છે. લોકો એવી પણ કમેન્ટ કરી રહ્યા છે કે પલાશની હોસ્પિટલાઇઝેશનની ખબર એ ફક્ત કવરઅપ છે, તેઓ લગ્નના દિવસે ભાગી ગયા છે. આ રૂમર્સ હજુ અનકન્ફર્મ છે, પણ ઇન્ટરનેટ પર સ્મૃતિના ફેન્સ તેના માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. શી ડોજ બુલેટ આવા કમેન્ટ્સ વરસી રહ્યા છે. પલકે કહ્યું છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરો, આ માત્ર હેલ્થ ઇશ્યુ છે. સ્મૃતિના ફેન્સ કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોઈ રહ્યા છે. સ્ટે ટ્યુન વિથ મુંબઈ સમાચાર એન્ડ ડોન્ટ ફરગેટ ટુ સબસ્ક્રાઇબ અસ.